તો શારજાહથી વિરલ પટેલ ત્યાંના રહેવાસી, હાલ શું પરિસ્થિતિ છે એમની પાસેથી જાણીશું. વિરલ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે પ્રકારે આ વોર એક તરીકે શરૂ થઈ ગયું છે, ઈરાને પણ હવે પ્રતિશોધ લેવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ એની અસર છે ખાડી દેશોમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. વિરલ, પહેલાં તો એ જાણવું છે કે જે પ્રકારે ફ્લાઇટ્સ રદ થઈ છે, લોકો ક્યાંક અટવાયા છે, ભયનો માહોલ હોય એવા સમાચાર છે, શું પરિસ્થિતિ ત્યાં છે? જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે કે મિડલ ઈસ્ટમાં ઈરાની મિસાઇલ એટેક્સ કરવામાં આવ્યા છે, પણ એ વસ્તુ સાચી છે. પરંતુ અહીંયાની જે યુએઈ ની ડિફેન્સ એર સિસ્ટમ છે એ ઘણી બધી મજબૂત છે. તો જેને કારણે જે પણ મિસાઇલ્સ આવી છે, લગભગ 200-300 જેટલી મિસાઇલ્સ આવી છે અને 200 જેટલા ડ્રોન્સ આવ્યા છે. એ બાય એર, મતલબ એરમાં જ, મતલબ હવામાં જ એને તોડી પાડવામાં આવ્યા છે. જે મલબો પડે છે અને જે પણ અત્યારે હાલ સમાચારમાં ઘણા બધા આવી રહ્યા છે કે બુર્જ અરબ અને બુર્જ ખલીફામાં ઘણી બધી આગ લાગી છે, મિસાઇલ અટેક થયો છે. એવું નથી. જે પણ મિસાઇલ્સ તોડી પાડવામાં આવી હતી એનો જે મલબો પડ્યો છે એના લીધે આગ લાગી છે. ત્યાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કોઈ પણ પ્રકારે ભયની સ્થિતિ નથી. અહીંયા એકદમ સ્થિતિ નોર્મલ છે. તમે જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો કે નોર્મલ છે એકદમ સ્થિતિ. ટ્રાફિક હોય કે પછી કોઈ પણ જાતની સર્વિસ હોય, બધી નોર્મલ છે. કોઈ પણ પ્રકારની અહીંયા ભયની સ્થિતિ નથી, કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી. અને જે પ્રમાણે ઘણા બધા અહીંયા બ્લાસ્ટના ઘણા બધા વાઇબ્રેશન આવ્યા છે, બોમ્બ ફાટ્યા છે, પણ એ હવામાં છે. એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત થઈ ગઈ છે અહીંયા, અને પડે પણ નહીં ખબર. મતલબ જ્યારે પણ મિસાઇલ્સ તમારે એરિયાની નજીક આવે છે તો ત્યારે તરત ગવર્મેન્ટ તરફથી જેટલા પણ અહીંયાના યુએઈ નંબર છે, દરેક યુએઈ નંબર પર ગવર્મેન્ટ એલર્ટ મોકલે છે અને તરત કહેવામાં આવે છે કે તમે સેફ સાઈડ પર જતા રહો. એટલે વિરલ, જેમ મિસાઇલ અને ડ્રોન દ્વારા ત્યાં હુમલા થયા, પરંતુ એ હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે, કોઈ જાનહાનિ અત્યાર સુધી નથી થઈ. પણ એલર્ટના ભાગરૂપે પણ ત્યાંની સરકારે શું સૂચના લોકો માટે આપી છે, શું વ્યવસ્થા છે? હાલ તેના દ્રશ્યો બતાવશો કે પરિસ્થિતિ કેટલી નોર્મલ છે કે પછી લોકોમાં ક્યાંય ભય પણ છે? ના, અહીંયા કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નથી. બધી જ પરિસ્થિતિ નોર્મલ છે. કોઈ પણ પ્રકારે અહીંયા ભયનો માહોલ નથી દેખાઈ રહ્યો. કારણ કે જે અગર ભયનો માહોલ હોય તો લોકો ઘરની બહાર નીકળતા બંધ થઈ જાય, ક્યાં તો પછી તમને ફોન પર ફોન આવવાના ચાલુ થઈ જાય. અલગ અલગ તમને વિઝ્યુઅલ્સ જોવા મળશે, ભાગદોડના કે પછી હળબડીના તમને વિઝ્યુઅલ્સ જોવા મળશે. પણ અહીંયા એવું કશું જ નથી. એકદમ બધી પ્રકારની સ્થિતિ નોર્મલ છે. અહીંયાની ગવર્મેન્ટ છે એ કન્ટિન્યુઅસલી તમને અપડેટ્સ આપી રહી છે. દરેક પ્રકારે તમને મેસેજ આવી રહ્યા છે, કોન્ટેક્ટ કરી રહી છે, અને બધા ઇમરજન્સી નંબર્સ છે એ લાઈવ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ તમને તકલીફ થાય છે તો તરત તમને સોલ્યુશન મળે. જે ઘણા લોકોએ કીધું છે કે આબુધાબીમાં અને દુબઈ બુર્જ ખલીફા પાસે ડ્રોન એટેક થયો છે. ડ્રોન એટેક થયા છે, ઘણા બધા જગ્યાએ થયા છે, પરંતુ એ બધા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. દરેક મિસાઇલને હવામાં તોડી પાડવામાં આવી છે અને એ ઓથોરિટી સાઈડથી કન્ફર્મ ન્યૂઝ તરત બધાને મેસેજ કરી દેવામાં આવ્યા છે. અને અહીંયા સેફટીના ભાગરૂપે અહીંયા તમામ કોલેજ, યુનિવર્સિટી, કોલેજ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દરેકને રજા આપી દેવામાં આવી છે 3 તારીખ સુધી. 3 તારીખ સુધીમાં એ લોકોને વર્ક ફ્રોમ હોમનો એડવાઇસ આપવામાં આવી છે. પ્લસ જે પણ પ્રાઇવેટ સેક્ટર્સના કર્મચારીઓ છે એ દરેક તમામ લોકોને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી દેવામાં આવી છે સેફ્ટી રિસર્ચના કારણે. તેમજ અહીંયાની જે એમિરેટ્સ જે કંપની છે, જે એરલાઇન્સ કંપની છે, એ કંપનીએ પણ જેટલા લોકો દુબઈ એરપોર્ટમાં ફસાયા છે એ દરેકને સ્ટે, ફૂડ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું જવાબદારી લઈ લીધી છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની પ્રવાસીઓને તકલીફ નથી પડવા દીધી. અને યુએઈ ગવર્મેન્ટ પહેલેથી જ મેસેજ પ્રોવાઈડ કરી દીધો છે કે અમારી ફર્સ્ટ પ્રાયોરિટી તમારી સેફટી રહેશે, ના કે ગવર્મેન્ટની. બિલકુલ વિરલ, આભાર જાણો.